હવે સુરતથી કરીએ તો સુરતમાં મોડી રાત્રે વરસાદ બાદ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તથા સ્થાનિકોને હાલાકી। લોકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। થોડા જ વરસાદમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે। કાયમી સમસ્યા હોવા છતાં મનપા દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। પાણીનો ઝડપી નિકાલ કરવામાં મનપાનું તંત્ર નિષ્ફળ ગયું છે। તો મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો તે બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। વહેલી સવારે આ વરસાદ યથાવત તો છે, પરંતુ થોડા વિરામ બાદ પણ આ જે પાણી છે એ નથી ઉતર્યા। ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તથા સ્થાનિકોને હાલાકી પડે છે। લોકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। થોડા જ વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। કાયમી સમસ્યા હોવા છતાં મનપા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। પાણીનો ઝડપી નિકાલ કરવામાં મનપાનું તંત્ર નિષ્ફળ ગયું છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને આજે પણ સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। મધ્યમથી અતિભારે વરસાદી આગાહી સુરતમાં કરવામાં આવી છે। અને ત્યાં જ્યાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો એ વરસાદના જે પાણી છે હજુ ઠેરના ઠેર છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને કોઈ પણ અધિકારી જે જગ્યા ઉપર સૌથી વધારે પાણી ભરાય છે ત્યાં ફરકતું પણ નથી, જેથી કરીને સ્થાનિકો હોય કે પછી વાહન ચાલકો હોય તેઓને હાલાકી વેઠવી પડે છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જ્યાં 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે, છતાં તેમાંથી એક બાળક છે, તેની માતા છે, તે પસાર થઈ રહ્યા છે જીવના જોખમે। કેમ કે એક જગ્યા પરથી બીજી જગ્યા જવા માટે એ રસ્તો ગરનાળાનો હોય છે કે જ્યાંથી લોકો અવરજવર કરતા હોય છે, વાહન ચાલકો પસાર થતા હોય છે, પરંતુ જુઓ 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ તો પડ્યો હતો, પરંતુ વિરામ બાદ પણ હજુ સુધી આ પાણી નથી ઓસર્યા। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પાણીનો ઝડપી નિકાલ કેમ નથી થઈ રહ્યો, શું કારણ? જે રીતે સુરતની અંદર જ્યારે વરસાદ પડતો હોય છે અને ત્યારબાદ શહેરના અલગ અલગ જે નીચાણવાળા જે વિસ્તારો છે, જે ગરનાળા છે, ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ત્યારે ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ક્ષતિ થતી હોય છે, કારણ કે જે પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા કરવામાં આવતા હોય છે તે વરસાદ છે તેની પોલ ખોલવી દીધી હોય છે। ત્યારે લીંબાજ વિસ્તારની અંદર જે રીતે ગરનાળું છે તે મતલબ જે રીતે જે પાણી વરસાદ મોડી રાત્રે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે રાહતદારીઓ ભારે મુશ્કેલીનો જે સામનો હતો તે કરવો પડ્યો હતો। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે સુરતના લિંબાયતના જે ગરનાળું છે ત્યાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર હોય છે અને સામાન્ય વરસાદ પડતો હોય છે ત્યારે પણ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। એટલે મહાનગરપાલિકા દ્વારા જે ખબર હોય છે કે આ પાણી દર વર્ષે ભરાતું હોય છે, છતાં પણ તેનો નિકાલ થાય તે માટેનો જે પ્રયાસ છે કે કેમ નથી કરવામાં આવતો તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર। તો પાણીનો ઝડપી નિકાલ નથી કરવામાં આવી રહ્યો અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં મનપાનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે।